આવે એક મુખ્ય શ્રી કૃષ્ણ કહંત મારા વાલા કે કૃષ્ણ પરમાત્માને તોલે કોઈ આવતું નથી. એવું શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ છે કે આપણને ધામની અંદર પહોંચાડી દેશે કે પ્રસિદ્ધ પ્રગટ પાદરી કીવતા કીવ કરન કે કોટ કરો નર મેઘના અસો મેઘ અનંત કે અશ્વ મેઘ કરો નર મેઘ કરો તોય કૃષ્ણ પરમાત્માને નામને તોલે કોઈ આવે નહીં કહેશે કે તમે અનેક ધર્મ ધરા પારો કે અનેક તીર્થની અંદર જઈને વાસ કરો તોય શ્રી કૃષ્ણ પરમાત્માના નામને તોલે આવે નહીં કહેશે. તમે ગમે એવી સાધનાઓ સિદ્ધ કરો કહેશે અને વિપ્રમુખ વેદો પણ વાસો કાર્ય શાસ્ત્રો વાસો પણ શ્રી કૃષ્ણ પરમાત્માને તોલે કોઈ આવે નહીં કહેશે કે સકલ ક્રિયા સુધર્મ પાતા દયા તમે ગમે તેવો ધર્મ પાળતા હોય ગમે તેવી જીવ જંતુ ઉપર આપણે દયા પણ કરતા હોય તો એ કૃષ્ણ પરમાત્માનું નામ આપણા જીવનની અંદર ન હોય તો આપણે કાંઈ કામ આવતું નથી કહેશે. અને વ્રત કરીને સતી થાવો પણ કે આપણે કરીશું ને વ્રત કરતા હોય દાન કરતા હોય પુણ્ય કરતા હોય સતી થાવો શીલવંત તમે શીલવંત સતી બનો પણ કૃષ્ણ પરમાત્માનું નામ ન હોય આપણી અંદર તો આ કાંઈ કામ આવે નહીં કહેશે. કે વેશ ધરો સાધુ સંતના જ્ઞાની જ્ઞાન ગમે એટલું જ્ઞાન હોય સાધુ સંતોના વેશ ધારણ કરી અને ભગવા કપડા પહેરી લઈ છતાંય પણ કૃષ્ણ પરમાત્માનું નામ જો આ દિલની અંદર ન હોય તો કૃષ્ણ પરમાત્માની નામને તોલે આ કોઈ વસ્તુ હોતી નથી કહેશે. કે તપસ્વી બહુ વિધ દેહ દમો અને સર્વ અંગ દુઃખ સહન કરો બહુ તપસ્યા કરો તમામ અંગો દ્વારા તમે દુઃખ સહન કરો કે ઉઘાડે પગે હાલો કઈ બાધા લ્યો કોઈ વ્રત તીરથ કરો ગમે એટલું તમે શરીરને કષ્ટ આપો પણ કૃષ્ણ પરમાત્માનું નામ જો જીવનની અંદર ન હોય તો આપણે બધું નિષ્ફળ જાય છે કહેશે. એટલે કે તપસ્વી પર તોલે ન આવે એકને મુખ્ય શ્રી કૃષ્ણ કહન કે પરમાત્માને તોલે કોઈ આવે નહીં. શ્રી કૃષ્ણ પરમાત્માના મુખની અંદર ધારણ કરવાનું છે કે શ્રી રાધે કૃષ્ણ તો આપણે ધામની અંદર પહોંચી ગઈ નકર ધામની અંદર પહોંચવું બહુ મુશ્કેલી છે કે છે. એટલે મહારાજ કહે છે મુખ એ ધન મહારાજ કહે છે જે કૃષ્ણ પરમાત્મા રૂપી ધન છે એ મુખની અંદર ધરો એ આપણું ધન છે કે છે. આપણે તો આ બધે બંગલા ને બધું બની ગયું આપણે એને ધન માનીને પણ એને ધન કહેવાય નહીં એ તો માયા છે. જો આપણે હરિભાઈ હતા આ બધું દીકરીના ધન છોડીને વે ગયા ને અને આપણે એમાં રહી છે હજી પણ એ આપણું નથી કહેશે. એ તો આપણું ધન તો પરમાત્માના નામ રૂપી ધન છે કહેશે કે શ્રી કૃષ્ણ પરમાત્માને તોલે કોઈ આવતું નથી કહેશે. ધન જો વરી હૃદય રમત સૌદે ભુવન તે જીત્યો ધન ધન એક કુલવન કે કૃષ્ણ પરમાત્માનું નામ જેના જીવનની અંદર આવી ગયા એને સૌદે લોકને જીતી લીધા અને એનું આખું કુલ ધન્ય બની ગયું. એક જણો આપણા ઘરની અંદર કોઈ ભક્તિ કરતો હોય કૃષ્ણ પરમાત્માનું તો એનું જીવન આખું ધન્ય બની ગયું. અને જેણે શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરી લીધી ને એને કદાચ આપણા ચામડાનો સંપલ બનાવીને એને જૂતા બનાવીને આપણે કદાચ એને પહેરાવીને તો થોડું પડે ઓછું પડે એવું આ કૃષ્ણ પરમાત્માનું જીવન છે કે જેણે ભક્તિ કરી લીધી કૃષ્ણની એને ખબર હોય કે આ રાજ શ્યામાજી આપણી ઉપર કેટલી કૃપા કરી રહ્યા છે. પરમધામની અંદર શ્યામા મહારાણી તમામ જીવના લેખા જોખા કરી રહ્યા છે કે આ જગતની અંદર જીવ ગયો છે આપણે આવ્યા છે તો આપણે કઈ એ બધું આ ભોગવવા નથી આવ્યા ભોગવવા આપણે તો કૃષ્ણ પરમાત્માનું નામ લઈને તરવા માટે આ જગતની અંદર આવ્યા છે. અને કૃષ્ણ કરતા સમય આપણો પૂર્ણ થઈ જાય તો આપણને આપણું પોતાનું ધામ મળી જાય તો અહીંયા પરિપૂર્ણ ફરી પાછું આ જગતની અંદર આપણે ક્યારેય નથી આવવું પડતું. એટલે કીધું કે ધન એક કુલવંત આપણું કુળ આખું ધન્ય થઈ જાય આપણું જીવન પણ ધન્ય થઈ જાય. આપણને મહારાજ એવું કહે છે. તો મહારાજ આ જગતની અંદર આપણને એટલું સરસ આપી ગયા કે જીવનની અંદર કે આપણે કૃષ્ણ પરમાત્માની કોઈને ઓળખાણ નહોતી એ ઓળખાણ આ જગતની અંદર આવી અને સ્વયં પોતે મનુષ્ય તન ધારણ કરી અને રાજ અને શ્યામા જગતની અંદર આવ્યા અને આ વાણી 18,758 ચોપાઈ તૈયાર કરી અને આપણે માટે આ બ્રહ્મપ્રિય જગતની અંદર આવ્યું છે એને માટે જગાડી અને પરમધામની અંદર લઈ જવા માટે આવ્યા છે. મોહમ્મદ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એ જ આપણે ધામના ધણી છે અને ધામની અંદર બેઠા છે તમામ જીવના લેખા જોખા કરવા વાળા એ છે. તો કૃષ્ણ પરમાત્માની ભક્તિ રાયશ્યામાજીની ભક્તિ સર્વશ્રેષ્ઠ આ વિશ્વ જગતની પણ ઊંચી સર્વશ્રેષ્ઠ કીધી. જો ભાગવતની અંદર 18,000 ચોપાઈ છે આમાં 18,758 ચોપાઈ વધારાની આપી દીધું કામ કે પરમધામ આગળ ધામ છે હજી એટલે અક્ષર ને અક્ષરાતીત નું ધામ આપણે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા અક્ષરાતીત ધામ ની અંદર ત્યાં સંપૂર્ણ છે ત્યાં કોઈ નાશવંત નથી એ અખંડ
કહેવાય પછી. એટલે એ જીવને આપણે વારે વારે પ્રણામ કરવા પડે. એ જીવને આપણે એટલે એને આપણે સન્માન આતે કરી રહ્યા છે. આપણી અંદર જ્યાં સુધી આપણી પ્રાણના છે ને ત્યાં સુધી બધા આવો બેસો એમ કહે, પણ આમાંથી પ્રાણ નીકળી ગયા પછી કોઈ કહેવાનું છે? જ્યાં જીવ શરીર પડ્યું છે ત્યાં શરીર પડ્યું રહે, અને પછી કહે કાઢો કાઢો કાઢો, ગંધાઈ જાય. કે આ શરીરની કોઈ કિંમત નથી. પછી આની અંદર પ્રાણનાથ બેઠો છે ને, એ પ્રાણનાથ હિસાબે આપણા શરીરની કિંમત થાય છે. કે ફલાણા ભાઈ આવ્યા હતા, ફલાણા ભાઈ બેન ગયા હતા, આવ્યા હતા. એ ક્યારે આપણે બધું કાર્ય કરતા હોય કે અંદર પ્રાણનાથ બેઠો છે. એટલા માટે જ્યાં જાય છે ત્યાં પ્રાણનાથ જ જાય છે, પણ પ્રાણનાથને આપણે ઓળખતા નથી. એટલા માટે આપણને ખબર નથી કે કૃષ્ણ પરમાત્મા શું છે. જો કૃષ્ણ પરમાત્માને એક વખત આપણે ઓળખી જાય ને તો પછી હરિભાઈની જેમ ધન્ય બની જાય. જોયો ને હરિભાઈનો વિડીયો? એક જ વિડીયાની અંદર જોયો છે? ઘણા જોયો વિડીયો? એટલું એને જ્ઞાન હતું કે તરત જ એને પ્રગટ થઈ જતું હતું બધું હરિભાઈને. કોઈ સામાન્ય વ્યક્તિ હરિભાઈ નહોતા. અને ખાલી 3 જ વખત મારે સત્સંગની અંદર, અમારા મંડળની અંદર આવ્યા તા તો અમારા દિલ જીતી લીધા એને બધાને. વિચાર કરો, કોઈ દિલ જીતવા કોઈ હેલા નથી કોઈના, કારણ કે કેટલી એની અંદર ભક્તિ પ્રગટ થઈ છે. ખાલી મને એટલું જ કીધું કે બેન કે પિયા તુમ હો તેસી કીજો. આ વાત ખાલી કરતા હતા અને મેં એક સોપાઈ ખાલી બોલી નાખી તા તો ખડી પડ્યા, રોઈ પડ્યા કે હા બેન આ ધામની વાત છે. જો તો ખરા કે આ ધામનો જીવ કોઈ સમજતો નથી કે મારે ધામમાં જાઉં. આપણે તો મોટાની અંદર રસ્યા પછી આખી જિંદગી જીવન ગુમાવી દીધું, અને હવે અડધી અવસ્થા આપણી વહી ગઈ તોય આપણે કૃષ્ણ પરમાત્માને ક્યારે યાદ નથી કરતા. કરીશે કે ધામમાં લાયુર ધરો સાંધો ભાઈ, ધામમાં લાયુર ધરો સંજય સમય સુદ સીતા કર કે પ્રભુ કો નામ સીતારો સાંધો ભાઈ નામ લાયુર ધરો. આપણે તો આ દિવસ ઉગે ને સાંજે સંધ્યા થાય એટલે દીવા બત્તી લઈને બસ આમ થઈ ગયું. જેમ આપણે જોકો ઉતારતા હોય એમ જોકો રાજીને ઉતાર નાખી, અને એવી આરતી એની નો હોય. એની આરતી તો શરણથી લઈ અને મસ્તક સુધી એની આરતી થાય. આપણો દેહ, આખો દેહ છે એ સંપૂર્ણ દેહ છે, અધૂરો છે. ખાલી મુખ ઉપર આપણે સહી નહીં, શરણ છે, હાથ છે, પેર છે, પેટ છે, ઉદર છે, કેવડું દેહ છે. તો શરણથી લઈ અને મસ્તક સુધી એમની આરતી ઉતરતી, એ પૂર્ણ અવતારની આરતી કહેવાય. કે આપણે એક ખાલી મોઢાના આરતી ઉતારીને આમ સંપૂર્ણ ખાલી આમ કરી દીધું એને આરતી નો કહેવાય. તો કે છે નામ માલા એક ઓર ધરી લ્યો. તમે કોઈ પરમાત્માની એક નામ લઈ લ્યો કે છે રાયશ્યામાં 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 કરતા કરતા આપણું જીવન પૂરું છે. એને પ્રેમથી પરમધામની અંદર એને રાયશ્યામાં કીધા છે. કારણ કે પહેલાના લોકો હતા ને એ પોતાના પતિનું નામ ન લેતા કે પતિ હોય એની સ્ત્રીનું નામ ન લે, એટલે ત્યાં રાધા કૃષ્ણ કીધા નથી, ત્યાં રાયશ્યામાં કીધા છે. મર્યાદા રાખી પોતાના પતિની અને પોતાની પત્નીની મર્યાદા છે. એટલે ત્યાં રાધા કૃષ્ણ આપણે કહેતા નથી. ત્યાં મારા ગુરુભાઈ બધા હોય કે સુંદર સાથ હોય, અને રાજી મહારાજામાં રાયશ્યામા નામ આપી દીધું. એનું નામ છે સ્વયં રાધા કૃષ્ણનું નામ રાયશ્યામા છે એ કે, એટલે એને રાયશ્યામા કહીને આ ધર્મની અંદર બોલાવે છે એને. તો આપણા પતિનું નામ નથી લેતા કે અમારા પતિનું નામ કૃષ્ણ છે, વ્રજની ગોપીઓ. એવી જ રીતે નામ મળે કે 4 પદાર્થ પાયે અમૂલક સૌ વૃથાની હારો, મનુસ્તન દુર્લભ સૌ કરી ભૂલ ગુજારો. કે આપણને મનુષ્ય તન દુર્લભ મળ્યું છે. 4 પદાર્થ આપણે પામી જાય આપણા જીવનની અંદર. રાજ અને શ્યામાજી જો આવી જાય ને તો 4થો પદાર્થ આપણને મળી ગયો છે. એક મનુષ્ય તન, એક ભરતખંડ, એક કલયુગ અને સાસા સદગુરુ. બધુંય મળે, ભરતખંડ મળે, કલયુગ મળે, પણ સાસા સદગુરુ ન મળે. મનુષ્ય તન મળી ગયું ને આપણે બધે માનવ જ છે ને. મનુષ્ય તન મળી ગયું, પણ સદગુરુને મેળવવા બહુ કઠિન છે. આમાં સદગુરુ અમારી શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પિયાજી, શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પિયાજી કીધું. શ્યામા મહારાણી, શ્યામ સુંદર શ્રી કૃષ્ણ આપણા સદગુરુ છે. એ ગુરુને મેળવવા બહુ કઠિન છે. આપણને આપણા ગુરુ શબ્દો આપી ગયા ને પછી આપણે કઈ ગ્રહણ ન કરી તો આપણી અંદર કઈ વસ્તુ પ્રગટ થાય ખરી? ગુરુએ કીધું એ શબ્દ ઉપર આપણે થોડોક ઉપયોગ કરવો જોઈએ કે આપણે આ ગુરુએ મને કેવો શબ્દ આપ્યો, અને કદાચ એ શબ્દ આપણને શાંતિ ન આપતી હોય તો પછી આપણે બીજા ગુરુને પણ પૂછવો જોઈએ કે આ કેવો શબ્દ છે, તમારા મનને શાંતિ નથી, આ તો મનને શાંતિ માટે શબ્દ છે. આપણે ઘણા લોકો એમ કે અમે કંઠી બાંધી લીધી, હવે કંઠી ફેરવાય નહીં. તમને જ્યાં સુધી હાસા સદગુરુ ન સમજાય ને ત્યાં સુધી કંઠી બદલો, શબ્દ બદલો. આપણે તો રાયશ્યામાં આપણે કોઈ બીજું ભજન કરતા હોય કે શિવ કરતા હોય, કોઈ રામ કરતા હોય, આપણે શાંતિ ન મળતી હોય તો પછી આપણે શબ્દને બદલવો પડે. આપણે પેલા ધોરણની અંદર ભણતા હોય તો આપણે 5મા 6થા ધોરણની ખબર ન હોય તો આપણે બીજા સરપાઈ જવું પડે ને. કદાચ આપણે
આગળથી વધતા હોય 10 12મા ધોરણ ભણતા હોય તોય પણ આપણે બીજા સર પર એકને સરમાં કોઈ રહેશે નથી રહેતા. એવી જ રીતે જેમ આપણે આગળ વધવું હોય, આ જીવને શાંતિ આપવી હોય તો પછી સદગુરુ બદલવાય પડે. એવું નહીં કે આ કંઠી ધારણ કરી લીધી એટલે પછી મારે આ કંઠી નથી તોડવી, એવું નહીં. આપણને જ્યાં સુધી સદગુરુ નો સમજાય ત્યાં સુધી કોઈ પણ કંઠી બદલી શકીશે. એક સદગુરુ મળી ગયા કે સેલું ધામ આપણને મળી ગયું, પછી નો બદલો તો હાલે. પણ ત્યાં સુધી આપણે આ માયાની અંદર ક્યાં સુધી નકતો રહી? બ્રહ્મા વિષ્ણુ મહેશ તત સુધી બધું નાશવંત બતાવ્યું, અને આપણે તો હજી બ્રહ્મા વિષ્ણુ મહેશ ની અંદર જ ઘૂમ્યા રાખે છે ને હજી, એનાથી આગળ વધ્યા જ નથી. એની આગળ તો સંપૂર્ણ ધામ બતાવી દીધું કે ન્યા શ્યામા મહારાણી સ્વયં પરમ ધામ ની અંદર રાજ કરી રહ્યા છે. આપણે ત્યાં પહોંચવાનું છે, કારણ કે આ ખેલ ની અંદર આવ્યા છે. આ ખેલ બ્રહ્મપ્રિયાઓ માટે રસાણો છે. ત્યાં ઘણા સમયથી વાદ વિવાદ આપણા પ્રિયતમ સાથે આપણે કરતા હતા કે પ્રભુ અમે તમને બહુ પ્રેમ કરી છે. સખીઓ એમ કહેતી હતી, અને સખી શ્યામા મહારાણી એમ કહેતા હતા કે ત્યાં તો મારો પ્રેમ ઈશ્ક છે કે છે કે હું સખીઓને અને રાજીને બંને વધારે પ્રેમ કરું છું કે છે. તો રાજી મહારાજ કહે છે ના 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 શ્યામાજી, સખીઓ હું તમને પ્રેમ વધારે કરું છું. આવો વાદ વિવાદ પરમધામ ની અંદર ઘણા સમયથી હાલતો હતો. એટલે રાજી મહારાજ ને એમ થયું કે મારી સખીઓને મારો ઈશ્ક અને મારો સાહેબી જ્યાં સુધી હું ન બતાવું ત્યાં સુધી મારી સખીઓને ખબર પડે નહીં કે આ જગત ની અંદર કોનો પ્રેમ વધારે છે. ખબર પડે આપણને ન, આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ હોય તો આપણને ખબર પડે છે આમાં કોણ મને વધારે પ્રેમ કરે છે? નથી ખબર પડતી. તો કે છે જ્યાં સુધી હું મારું ન બતાવું ને ઈશ્ક અને સાહેબી ત્યાં સુધી મારી સખીઓને ખબર પડશે નહીં કે આ મને કોણ વધારે પ્રેમ. એટલે જગત રૂપી માયા બ્રહ્માંડ રસાવ્યા, અને બ્રહ્માંડ ની અંદર જાવ સખ્યું કે તમે આ બ્રહ્માંડ ની અંદર કેવો પ્રેમ છે તમને ખબર પડે, પછી તમને ક્યારેય નહીં ઓળખી શકો કે આ જગત ની અંદર આવ્યા પછી આપણે ક્યારે ઓળખીશે? તમામ દેવી દેવતાનું ભજન આપણે કરીશું પણ કૃષ્ણને આપણે ક્યારેય નથી ઓળખતા. ઓળખીશે? આપણે તો દેવી દેવતાઓમાં રસ્યા પછી આખી જીવન પૂરું કરી દઈશું. પણ એક વખત કે શ્રી કૃષ્ણ પરમાત્માને જો ઓળખી લઈને તો આપણું જીવન ધન્ય બની જાય. રાયશ્યામાજીને ઓળખી લઈ તો જીવન પણ આપણું ધન્ય બની જાય કે છે. પછી કોઈ દી કોઈ કંઠી પહેરવા પણ નથી રહેતી અને કોઈ દી કંઠી તોડવા પણ નથી રહેતી, કારણ કે જે આત્માનો આધાર છે એ આપણને મળી ગયો. પછી કંઠી તોડવા પણ નથી પડતી. પણ કે જ્યાં સુધી ગુરુ આપણને ન મળે હાસા ત્યાં સુધી કંઠી આપણે તોડવી પડતી હોય છે. એમાં બાજુવાળા આ કરે છે તો મારે આ કરવું એવું નહીં. બાજુવાળા ગણેશોત્સવ ને ગણપતિના લાડવા કરે છે તો મારે કરવા પડે આવું નથી. એમાં આપણે આપણા આત્માને શાંતિ માટે આપણે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને ગુણવાન બનાવવાના છે. કે આપણે ગણપતિના લાડવા બનાવી છે તો શ્રી કૃષ્ણ પરમાત્માને ગુણવાન ન બનાવી, એ આપણા ગુણપતિ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં સખ્યું કહે છે કે તમે અમારા ગુણપતિ છો, તમે કઈ અમારા અવગુણપતિ નથી, તમે અમારા ગુણવાન પતિ છો. એને ગુણપતિ કીધા છે. અને આપણે ઓલા ગુણપતિને આપણે ગણેશોત્સવ આવે કે રામનવમી આવે એટલે આપણે સારી કોઈ દોડવા લાગી જાય. દાદી ને શિવરાત્રી આવે ક્યાં ને ક્યાં પહોંચી જાય. પણ કે છે કે ક્યાંય ઘર ઘર કહેવાય, ઘર ઘર ભટકવાથી આપણને કોઈ વસ્તુ મળવાની પ્રાપ્ત થવાની નથી. એક શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ તમે આશ્રય લઈ લો એટલે તમને બધું પ્રાપ્ત થઈ જાય. પછી તમારે કોઈ જાણવા પણ રહે નહીં, કારણ કે તમારા શિર ઉપર સદગુરુનો હાથ હોય છે. સદગુરુનો હાથ આપણા શિર ઉપર આવી જાય પછી કાંઈ આપણને બાકી રહેવા બધાય તમામ કેસે જો સૌદે લોકો આપણે જીતી લીધા એટલે ધન આપણું જીવન થઈ જાય છે. એમાં મારે હરિભાઈ આ કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની અંદર સામેલ હતા એટલે એના બધી વસ્તુની માયા અને બ્રહ્મની બધી ખબર હતી કે બ્રહ્મ કોને કહેવાય અને માયા કોને કહેવાય. જ્યાં સુધી આપણે માયાની અંદર પર્પસની અંદર રહી ત્યાં સુધી આપણે કોઈ આત્માને શાંતિ મળતી નથી. જો આત્મા આપણો ભટકતો હોય છે, ભૂત પ્રેત ઓની અંદર કોઈને હેરાન પણ કરતો હોય છે. આત્મા કોઈને હેરાન ન કરે પણ આપણને એવું લાગે છે કે હેરાન કરે છે આપણને, પણ એ તો એના ધામમાં જ્યાં એનો જીવ હોય છે ત્યાં પહોંચી ગયા હોય જીવ. પણ આપણને કે આપણે એનું કાંઈ યાદ આવતું હોય ને એટલે આપણને લાગે કે આત્મા પણ રડતો હોય છે, કદાચ આપણને આત્મા હેરાન કરતો હોય છે તો એની વાહે આ કરું એની વાહે તે કરું, એને મોક્ષ મળે એવું આપણે કાંઈક કાર્ય કરી શકીએ છીએ. એટલા માટે આ 18,758 સોપાઈની વાણી અહીં આપણે પ્રગટ કરી અને 5 દિવસ બેન અસ્મિતાબેન દીકરીઓ બધાએ વાંચી અને આ ગ્રંથને પૂર્ણ કર્યો છે. કે